બધા મિત્રોને ગુડ મોર્નિંગ। અને અમે કામે આવી ગયા હતા। તાબુ ગોઠવવાની તૈયારી છે, એટલે બીમ મારવાનો છે ફરતો દિવાલ ઉપર, એટલે એના માટે લોખંડ ભાદરું કરી રાખ્યું છે। તો બસ અમે લોખંડ કાપીને બીમ બાંધવાની તૈયારી કરીએ। તો ચાલો મિત્રો, અમે બીમ બાંધીને તમને બતાવીએ કે અમારો બીમ કેવો બાંધ્યો છે। આ બાજુ મારા કલ્પેશભાઈ ઊભા છે। તો કલ્પેશભાઈ લાવો મશીન, આપણે લોખંડ કાપી દઈએ। તો ચાલો મિત્રો, પછી બતાવું તમને વિડીયોમાં। તો 26 ફૂટ ને 8 ઇંચની લંબાઈ ઉપર અમે લોખંડ કાપી રહ્યા છે બીમ માટેનું। તો કલ્પેશભાઈ અમારે કાપે હરા। આયો શિયાળો ને પહેરરો શેટર, લાવો પૈસા લઈ આવો શેટર। હેલો મિત્રો, અમારે કલ્પેશભાઈ ચા પીએ હરા અને પોદરું બધવાનું કામ ચાલુ છે। અને તમારે ચા પીવી હોય તો આવી જાઓ, કટોરો લઈને બેઠા છીએ। હજી બપોરના 3 વાગ્યા છે। કલ્પેશભાઈ ચુસ્કી મારે હરા ચાની। શિયાળો છે એટલે મરી નાખેલો ચા છે પટેલાના ઘરનો, મજા આવે ચા કરવાની પીવાની। તમારે પીવો હોય તો આવજો, પાઈ જઈશ। ચાલો તો મિત્રો, આપણે હજી બધવાનું બાકી છે પોદરું, તો બધી નાખીએ। બધું બધી રહે એટલે પછી તમને બતાવીએ। હેલો મિત્રો, અમારે સોજના વાગ્યા છે 4। તો 4 વાગ્યા સુધી તો પોદરા બધી નાખ્યો છે 8-10। તો હવે અમે જઈશું બીજા કામ ઉપર। મુંબઈ માતાનું મંદિરનું કામ ચાલુ હતું ત્યાં। તો ત્યાં ઊભા બીમ ભરવાના છે। ખાડા ખોદેલ પડ્યા છે, એટલે ખાડા ખોદેલ છે એટલે ભરી નાખા થઈને મૂન કલ્પેશ અને કલ્પેશ એ ખાડા ભરવાની હોપારી આલે છે। હોપારી તો કેટલામાં કામ કરે તો તમને ખબર છે ને, વરિયાળી છે, બીજી હોપારી છે। તો દેખી લો, અમે આટલા પોદરા બનાવી નાખ્યા છે। આટલો લોખંડ પડ્યો છે ઢાબા ઉપર ગોઠવવાનો, અને આ બાજુ આઈડિયા ઊભા છે કલ્પેશને વેણવા સારું મેળવા। તો ચાલો અમે હવે જઈએ મુંબઈ માતાના। હેલો મિત્રો, અમે મુંબઈ માતાના મંદિરે આવી ગયા છે। તો બીમના ખાડા ખોદાઈ ગયા છે, તમને બતાવી દઈએ। બીમના ખાડા ખોદેલ છે। આ બાદ દિવાલની વચ્ચે ઊભો કરવાનો છે। આ બાદ તુલસી માતા ઊભા છે। તો અમે અહીં થોડુંક લોખંડ બાંધવાનું હતું, તો અહીં ઊભા બીમનું લોખંડ બાંધી દઈએ। તો ચાલો તમને લોખંડ બતાવી દઈએ। હેલો મિત્રો, અમારે કલ્પેશભાઈ હવે લોખંડ ભાદરું દિનેશભાઈ બેઠા છે, અમારે મેન કારીગર ઊભા છે। તો લોખંડ ભાદરું કરી નાખો। આ બધું લાઇટનો વાયર લાવી દીધો છે, તો કામ ચાલુ કરી દઈએ લોખંડ કાપવાનું। તો ચાલો મિત્રો, લોખંડ કાપીને પછી પોદરું બનાવીને તમને બતાવીએ। આ બના કોઠાવાળાનો જુઓ જુગાડ, અહીંયા ડગડી મારવા ચાहे બોધવા ન મળે એટલે બાઇકમાં જ બોધી નાખ્યું। કેવા હોશિયાર છે બનાવવાળા, ચોયના છેતરાય ટૂંકા કોઠાના। અને હમણાં તો ઓઢાડે પડ્યા, ખૂબ કામ કરીને આવ્યા એમ। ઓલી બસ કલ્પેશ બેઠા હમું કરે ખરા, રીંગા વાળવાનું કામ ચાલુ છે।